ભાવનગર જિલ્લાના આ ખેડૂત ડ્રેગન ફ્રૂટની ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં અલગ અલગ પાકોનું વાવેતર કરી સીધું ગ્રાહકો સુધી તેનું વેચાણ કરી પૂરતો ભાવ ખેડૂતો મેળવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જોઈએ તો ડ્રેગન ફ્રૂટનું વાવેતર પણ વધી રહ્યું છે. ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી તેમાંથી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખાસ કરીને તેમાં વાવેતર બાદ વધુ ખર્ચ ન હોવાના કારણે ખેડૂતો માટે પણ તેને ફાયદાકારક માનવામાં આવે છે. આપણું નામ? નામ મારું મુકેશભાઈ સવજીભાઈ ભોળાણી, ગામ લીલીવાવ, તાલુકો તળાજા, આપણે જિલ્લો ભાવનગર. જ્યાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છો એની જણાવશો? ડ્રેગન ફ્રૂટ મારે આમ તો લગભગ 9 થી 10 વર્ષ થઈ ગયા છે ને પછી ધીમે ધીમે કટકે કરતાં મેં 15 વીઘાના ડ્રેગન ફ્રૂટ કરેલા છે. જોકે ડ્રેગન ફ્રૂટ કલ્ચર ઊભું કરવા માટે થોડોક ખર્ચો લાગે છે, પણ ઊભો થયા પછી ખર્ચો સામાન્ય છે. ઓલા કેમ કહે ને કે ભાઈ ખાલી આવક જ તે પછી તો રે, કારણ કે મહેનત એટલી બધી નથી રહેતી. મહેનત આવ ઝીરો ગણાય. ડ્રેગન ઉતારો અને માર્કેટમાં પહોંચાડો વેચો. બાકી ડ્રીપ આવે, ડ્રીપથી પી જાય છે ને બીજા મોલ કરતાં આવકમાં સારું છે આમ તો. અને ડ્રેગન ફ્રૂટ એ માણસ સેવન કરે તો એની હેલ્થ માટે બહુ બેસ્ટ ગણાય છે. એટલે ડ્રેગન ફ્રૂટ આમ તો માણસને સેવન કરવું એ સારું ગણાય છે, કારણ કે હેલ્થ બહુ સારું રહે છે. આપણે તમે કેટલા વર્ષોથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરો છો? ડ્રેગન ફ્રૂટ લગભગ 9 વર્ષ થયા છે મારે. આ જે ઘેરો છે 9 વર્ષ થઈ ગયા પૂરા. એનું કા વેચાણ કરવામાં આવે છે? વેચાણમાં તો બે કાંઈ માર્કેટ લોકલમાં ને સાજુ તો સુરત મોકલું છું, માર્કેટમાં વેચાઈ જાય છે. વર્ષે કેટલી આવક થઈ જાય છે ડ્રેગન ફ્રૂટની? આવક તો બીજા મોલ કરતાં સારી ગણાય છે આવક ટૂંકમાં, કારણ કે આમાં ખર્ચો ઓછો ને ચોખ્ખી આવક જ ગણાય છે. એટલે તમારે આ ડ્રેગન ફ્રૂટમાં કેટલા અંદાજે મજૂરો કામ કરતા હોય છે એ બધું જણાવો. ડ્રેગનમાં જ્યારે ફાલ પાકે ત્યારે મજૂર જોવે, બાકી આ મજૂર ઓછા જોવે છે. એટલે ઉતારવું ને ગ્રાઇન્ડિંગ કરીને પેકિંગ કરવું તમારે એ ખર્ચો લાગે. કેટલા વીઘામાં ડ્રેગન ફ્રૂટની ખેતી છે? મારે 14 વીઘાના ડ્રેગન ફ્રૂટ છે. કટકે બધા કરેલા છે. ધીમે ધીમે ડ્રેગન ફ્રૂટ વાવીને કેવું છું તમારે? ડ્રેગન ફ્રૂટ કરાય બીજા મોલ કરતાં બેઠેક આવક ગણાય. એટલે બીજા મોલમાં ખર્ચો લાગે, ખેડ છે, ખાતર છે, બિયારણ છે, દવા છે, ને આમાં એવો ખર્ચો એક ફેર કર્યા પછી ખર્ચો નથી લાગતો. એટલે રોકડે આવક ગણાય ટૂંકમાં. બધું રાસાયણિક દવાનો ઉપયોગ કરો છો? ઓર્ગોનિક પ્યોર, કોઈ દવા કેમિકલ નથી નાખતા આમાં. અમે નાખી તો એ દેશી ખાતર જ નાખીએ ને પીવા પાણી, બાકી કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી અમે.